જય અંબા જય ખંભલાઈમાં ભાઈઓ. કવિ કાલિદાસ સંસ્કૃત અકાદમી હર્ષદેવ માધવ માંડલ પધારવાના છે. ભાઈઓ, આપણે નસીબદારથી તમે એવા લોકોને મળશો કે જેને મળવું દુર્લભ છે. હું બોપલમાં છું અત્યારે, અમદાવાદ, અને એમના ઘરે 140થી વધારે પુસ્તકો લખેલા છે. અને હમણાં પોડકાસ્ટ ઉપર હવે દેખાડું. કેટલા સરળ માણસો હોય છે અને માના ઉપાસક. લાવ મને બધી બુક દેખાડો, બધી પાછી બુક આપો. હા, એ મારે કારણ કે મારે આ જર્મનમાં કર્યું છે ટ્રાન્સલેશન, આ ઇટાલિયન લેંગ્વેજમાં કર્યું છે. હા, જર્મન લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરેલું છે, ઇટાલિયન લેંગ્વેજ. માધવ હર્ષદેવ. આ કોઈ અરેબિયન છે. એકસો 140થી વધારે પુસ્તકોમાં ઋષિરાજભાઈ એમના દીકરા છે. હા, ઋષિરાજ જાની, ડૉક્ટર ઋષિરાજ જાની, ડૉક્ટર હર્ષદેવ માધવ, બંને અહીંયા રૂબરૂ. અને કેટલો સરળ પરિવાર છે. એમ ફાર્મ છે અને પીએચડી કરેલું છે સંસ્કૃતમાં પાછા. અને મા ભક્ત બધાય એને ઘરે જ આપણને. અને કહેવા જો, જ્ઞાનનું સાયબર કાફે વેદ મંત્રો, જ્ઞાનનું ગૂગલ વેદ મંત્રો, વિજ્ઞાન ભૈરવ વેદ મંત્રો, વિશ્વના સર્વોત્તમ જ્ઞાનની વેબસાઇટ વેદ મંત્રો, જ્ઞાનનું ડિવાઇન ઇન્ટેલિજન્સ વેદ મંત્રો. વાહ વાહ વાહ. આપણે હૃદયથી આમંત્રણ આપી બેને. ના, તમે પધારો પધારો, બંનેને હૃદયથી આમંત્રણ આપું છું. હા, વેતલાવી જાય. શ્રી ખંભલાઈ માતાજી ટ્રસ્ટ માંડલ વતી આ બધાય મારા રૂવાડા ખરેખર અત્યારે મને પણ આવા લોકોને મળવું એ માની કૃપા છે. અને આવા લોકોના આશીર્વાદ મળીને જોડાતા રહે આપણા પરિવાર સાથે. અને ખાસ તો તમને બધાની સમજાય કે આવી વિભૂતિ પાસેથી આપણે દુર્ગા સપ્તશતી શું છે, શું આપણે અનુષ્ઠાન થયું, અને શું આપણે મહાયાગની અંદર આહુતિ અર્પણ કરવાના છીએ. એક જ્ઞાનની પ્રાપ્તિ થાય ને પછી તમે કર્મ કરો તો તમારો એમાં ભાવ પણ જોડાય. આ હેતુથી જ આપણે એને મળવા આવ્યા છીએ. અને એમનું એકદમ સરળ વ્યક્તિત્વ, સરળ કુટુંબ, અને એમને મળીને હૃદયમાં યાદગાર દિવસો. ફરી એકવાર આ છેલ્લું વાક્ય બોલી નાખું, તમે બે બાપ દીકરો સાંભળજો. મારું આ વાક્ય છે, આપ ધ્યાનથી. જીવનની પ્રત્યેક પળો માત્ર જીવી જવા માટે નથી હોતી. જીવનની પ્રત્યેક પળો માત્ર જીવી જવા માટે નથી હોતી. એમાંની અમુક પળો આપણે એવી રીતે જીવવી જોઈએ, એમાંની અમુક પળો આપણે એવી રીતે જીવવી જોઈએ કે આયખાના અંત સુધી મમડાવી શકાય. એટલે એવી પળો આજે પણ અમારા માટે કે અમે તમને, નહીંતર અમદાવાદ છે, બોપલમાં જ છીએ અમે. અને પણ માતાજી કરે એટલે માતાજી જ આપણને ભેળવતી હોય, ભગવતીની કૃપા હોય. ને પ્રારબ્ધ જ્યારે જાગે ત્યારે. અને મને જોઈને દીકરાએ એમ કીધું કે તમને ક્યાંક જોયા છે? તો મેં કીધું કે લાલપનું જે મારી રીલ 8 લાખ લોકોએ જોઈ, તો માની કૃપાથી બધાએ ઘરે ઘરે મને ગૌરવ પ્રાપ્ત થયું. માટે હું ખંભલાઈમાંનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય અંબા જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.